નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર. તો મિત્રો, ફરી એકવાર મનસુખભાઈ રાઠોડ ઉપર વિલાસબેન નામના એક મહિલાનો ફોન આવે છે, જેની અંદર મિત્રો મહિલા સાથે છેતરપિંડી થઈ છે. અને છેતરપિંડીની અંદર વાત કરીએ તો મહિલા જે છે એની પાસેથી એક ભુવાએ તાંત્રિક વિદ્યાના બહાને ₹50,000 પડાવ્યા હોય એવી વાત આ મહિલા મનસુખ રાઠોડ સાથે કરી રહી છે. તેમજ મિત્રો મહિલાએ આક્ષેપ લગાવ્યો છે ભુવા પર કે ભુવો જે છે એને એ મહિલા અને એના પરિવાર ઉપર મેલી વિદ્યા કરી છે, જેના લીધે તેમની આર્થિક પરિસ્થિતિ પણ બગડી છે. આવી ફરિયાદ તે મનસુખભાઈ રાઠોડ સાથે કરી રહ્યા છે. તેમજ મનસુખભાઈ રાઠોડ પાસે મદદની માંગણી પર કરી રહ્યા છે. જે અંગે મિત્રો મનસુખ રાઠોડે આ બેનની મદદ કરતા આજે તાંત્રિક હતો એને પણ ફોન કરી અને વાત કરવાનો પ્રયત્ન કર્યો. અને મનસુખ રાઠોડ તેમજ આ મહિલા સાથેની વાતચીતનું કોલ રેકોર્ડિંગ હાલમાં ખૂબ જ વાયરલ થયું છે. તો મિત્રો તમે પણ સાંભળો અને તમે પણ આવી રીતે કોઈ પણ ભુવાની ચાળમાં ફસાઈ અને ખોટી છેતરપિંડીનો ભોગ ના બનો એ માટે મિત્રો રેકોર્ડિંગ શાંતિથી સાંભળજો. જો પહેલા મિત્રો તમે આપણી ચેનલ ઉપર નવા છો તો ચેનલ હાલ જ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો. હું અમરેલીથી બોલું. કોણ? વિલાસબેન. કઈ સમાજમાંથી? આપણે પટેલ છીએ. મારી શેના માટે ફોન કર્યો છે? આ તમે મનસુખભાઈ બોલો છો ને? હા. એટલે મેં કીધું આ ફોનમાં આવતું હોય બધાને આ સહકાર તમે બધાને આપો છો તો મેં કીધું એટલે આમ આપણે કાંઈ જાહેર નથી કાંઈ કરવું એટલે મેં કીધું તમે ફોન કરીને એને કાંઈ કહી દેતા હોય તો એમ એટલે મારી આપણે યુટ્યુબમાં ને એમાં આવે જો ભુવાને એને ફોન કરીને તો હા ભુવો છે કોઈ? એ ભુવા છે એટલે પણ આમ એ પેલા મેં જોવરાયું ને તો એ આમ અમારા ઘરના આવે સિંજુક મારા મામાના છોકરા આવે ને એને પણ પછી આવીને પૈસા ટકા કેટલા લઈ ગયા અને એ કે છોકરાઓને કે પેલા મારા બાપુજી ન્યાય ને જોવરાયું પછી અમારે આ બધું બહુ કે ધંધામાં ને પપ્પાનું કઈ બહુ હરખું નહોતું તમે જોવરાયું તો પછી કેટલા પૈસા લઈ ગયો અને આ કે છોકરાને કે તમારા કે હું ચડાવી દે કે રેલવેમાં કે નોકરીમાં ખોટું બોલીને બધું નટાણે પછી કે માતાજી એટલે આપણને તો હું એને પપ્પા એ મારી ભેગા જ આવતા પણ એ રીતનું કરી મૂક્યું તે બધા એને જ ભારે એટલે હવે તો અટાણ નથી આવતો પણ એ એમ કે ગમે મને કોઈ મૂકી દે ને તો હું એનું આમ કરી નાખે ને આમ કરી નાખે એટલે ધંધામાં હરખા આપણને શેત જ ન થાય. 2-3 ધંધા કર્યા તો ધંધામાં આપણે નુકસાની જ આવે એવું. અને એકાઈનો બ્રાહ્મણ છે તો એ મારે કાકી જાવ એ બધા એકાબીજા આવતા જતા તે એની પાસે જોવરાયું હતું તે એને એવું કર્યું એટલે આમ આપણું જાહેર નથી કરવું એટલે મેં તમને આમ એટલે ફોન કર્યો. બરાબર છે. એટલે તમારે પૈસા લઈ ગયા? એટલે પૈસા લઈ જાય તો ભલે લઈ જાય નથી જોતા આપણે પણ એમ અત્યારે એ આપણું લોહી પીધા કરે જો નાના એ પાનનો ગલ્લો કર્યો તો એ નો હાલ્યો અને 2 ઠેકાણે મોલ કર્યો તો મોલમાં નહીં અને અત્યારે ગામમાં ગમે ના ધંધે જાય તો થોડાક દી જાય પછી પૈસા ટકા આપડા નો આપે અને આપણે આમ આગળ જઈ જ નો એક બી ધંધો નો થાય. આ મારા મકાન વેચવા છે તો મકાન બહાર વાતું થાય પણ ઘરે કોઈ નો આવે ને આપણે ઘરે આવતા જતા થોડા બંધ કરી દીધા એ રીતનું આપણી માથે કરી નાખ્યું કે અને આ ઝાડવા છે તો ઝાડવાય આપણે વાગીને થોડાક દી થાય ને ફૂંકાઈ જાય. ભુવાનું નામ શું છે? એ ધારી નો છે ને એનું નામ કેસુ કુંભાર નો છે. મારા બાપુજી ન્યાય એવા ખાડા કરીએ કે તમારા અહીંયા આમ છે ને આમ છે ને અમારે એવું કઈ કરી નાખ્યું કે પપ્પાને મેં કીધું કાંઈ ન હોય એ ખોટાડી ના હોય કે ના કે તે લાલચ કેટલી આપી તે ઘરમાં ખાડો કરી ગયા ને કેટલું પણ એના કારણ મારી પાસે ફોન નંબર નથી પણ એ ધારી રહેતો અને ઘડીક કે હું જીરા રહું છું અને આઈનો છે એ સંકુલ બાજુ મકાન છે એ બ્રાહ્મણ અમારા કુટુંબ પરિવારમાં આવતો અને મારે કાકી જાવ એ રીતે એને હતું એટલે અમને પોરવી દીધા તે એવા ખરાબ જ છોકરીઓ ના બધા એવું બાઈ ઉપર કામ કરતા તે એ કે મને મૂકી દેશો ને એનું આમ થઈ જાય તેમ થઈ જાય પણ મેં કીધું તા મૂકી દે તો સારું થાય તો આપણે સંબંધ રાખી નો સારું થાય તો આવા ધંધા કરો તો કોઈ રાખે મેં કીધું. અને પછી છોકરીઓને કે તમને ઘરમાં પરિસ્થિતિ એવી છે તો કપડાં હું લઈ દઈશ એ તમારે નથી તમારા કપડાં જોતા છોકરીઓ કે તમારે ઘરે રાખો એટલે અટાણે તો કુટુંબ પરિવારમાં હવે નથી લગ્ન પ્રસંગમાં આવતો હવે આવા ધંધે થઈ ગયો છે એટલે આ બીજાનું આગળ જ નથી આવવા દેતો ધંધા. આપણા છોકરાઓ કેટલા કરે આપણે કેટલા કરવી
આપણે કઈ બહાર ન જઈએ કે સમજાઈને આવવા જવાના હસોડા હાવ બંધ જ કરી દીધા. એટલે મેં કીધું તમે મેં કીધું આ ફોનમાં આવતું હોય ને એટલે મેં કીધું આ મદદ થોડીક ભાઈ કરે તો મેં કીધું એમ. એના નંબર છે? એટલે ઓલા ધારી વાળાના નથી, આવડા આ ભાઈના છે, બ્રાહ્મણના ને એક ગોળકાનો કુંભાર છે. એ અમારે પડખે અહીંયા હતા મિસ્ત્રી ભાડે રહેતા હતા ને, તો એની છોકરીને સારું થઈ ગયું. પછી એની હાહુને દશામાં આવતા હતા તો એને ભોળવી માર્યા અને એની માથે એવા કામ કર્યા ને અમારી ઉપર એવું કહી ગયો તો એને થી વરહદી થઈ ગયું. પછી 6 મહિના 7 મહિના થઈ ગયા ને મેં કીધું તમે કહેતા હતા ને સારું થઈ જાય બધું ધંધે થઈ જાય ને આ બધો માલ પડ્યો છે બધું વેચાઈ જાય ને આમ છે તો હું કહે તો કે વાર લાગે. મેં કીધું વાર શું લાગે? મેં કીધું ગમે એ માણસને મુદ્દત હોય કે આટલો સમયમાં આવું થાય એમ. મેં કીધું ના તો મેં કીધું તમે તો બધા મેં કીધું આવા જ કામ કરો બધાની ઉપર. મેં કીધું તો દશામાં ના એની હાહુને દશામાં આવતા હતા એ ઠેઠ રાજકોટ રહેતા હતા. એને અહીંયા બધું બોલાવીને બધું બધાને કોનાને એવું કરી નાખ્યું તે બધા એને જ પહાડે. એટલે આ બધું એવા પાછા કહે છે કે તમારા પટેલની બાયું કે જાજા બધાને આવા પ્રશ્ન હોય તો બધા તમારા પટેલના જ બધા જોરાવા. પણ મેં કીધું તમે આવું બધું મારું હોય તમે એની માથે નાખો ને એનું હોય મારી માથે નાખો. એટલે મેં તો ધોળા કરી ધૂણા કરવી કઈ ખબર તો ન હોય એમને. મેં કીધું એટલે આ બેના ફોન નંબર છે, ઓલાના ફોન નંબર નથી. હવે એને મેં કીધું ભાઈને ફોન કરી દઉં. એટલે મેં કીધું શું કે 2-3 વીચા કઈ નવરાઈ નથી એટલે કઈ ફોન નહોતો છો. એટલે મને કોક ને કોક હોય બપોર કરી. એટલે તમે અમરેલી આવો છે કે નથી આવતા? હાલો. હા કાંઈ વાંધો નથી. એની ભુવાના એના નંબર બધા તમારે આપવા જોઈએ. હા તો આ તમે લખો એટલે આપણે શું આ જાહેર નથી થાવ નકામું શું આપણે કાલે આપણી જિંદગી બરબાદ થઈ જાય. એની તો ઠીક એને તો ભુવાને ફોન કરશું એટલે આ રેકોર્ડિંગ આવશે યુટ્યુબમાં. એને જ કરવું ભાઈ. હા એટલે તો પછી ન કરાય. પણ ખાલી એને ફોન કરીને ફોન કરો એટલે ઈ રેકોર્ડિંગ વાયરલ કરે. કેમ કે હું જેને ફોન કરું એ બધા રેકોર્ડિંગ વાયરલ થાય. એટલે મારે કોની લપ કરે? પછી તમે કહો તમે ચડાવ્યું. કેમ કે બીજા ચડાવે. બીજા નો ચડાવે ને તો એને પછી બીક લાગે એટલે ક્યાં જાય? બીક લાગે પછી ઈ રેકોર્ડિંગ વ્યૂ ની બીજા નાખે. બીજા નાખે એટલે 10 ચેનલ વાળા મારા ઓડિયા ચડાવે. મારે કોણ છે પૈસા લાગે? પછી કઈ લપ થાય. હા તમે કહો તો જ તમારે એના નંબર લઈને ફોન કરું. ફોન કરું એટલે મોબાઈલમાં આવે. એટલે બધે આવે એવું નથી કરવું તો આપણે. હા ભલે ભલે કાંઈ વાંધો નહીં. એટલે મેં કીધું એટલું તમે મેં કીધું કરજો ને તો મેં ફોન કરીને તો મેં કીધું તમે આ બધી ઓલું કરો છો એટલે એને થોડીક એટલે એને ફોન કરી એટલે ભૂવો જો આ પાડે હું પૈસા દઈ દે આવું નહીં કરું તો યુટ્યુબમાં આવે. પૈસા ભલે નો દે ને તો મારે પૈસા નથી જોતા. ધંધાતું છે ને મૂકી દેજે ને આની માથે જે કઈ કર્યું હોય ને ઈ કઈ તું તારું હોય ને તું હકેલી લેતા. હું કહી દઉં પણ ઈ આવે મારી. હા ઈ એવું ઈ ના પાડે ઈ બધું સાંભળવા મળે કે હવે આવું નહીં કરું મારી ભૂલ થઈ ગઈ એવું બધું આવે. એટલે પછી તમારી ઈ જવાબદારી હોય તો જ થાય નકર ન કરાય. કેમ કે આમાં પછી લપ કરવાની ન આવે. જો તમારી ઈચ્છા હોય તો મને રિંગ કરજો. ભુવન નંબર દેજો તો. એટલે મેં કીધું તો મને કાલે રિંગ કરજો જો તમારી ઈચ્છા હોય તો. પેલા વિચારી લ્યો, એક દી વિચારી લ્યો પછી કરજો. હા એટલે હું મેં કીધું આમ જાહેર આપણે તો ખોટું આપણે બધા ખાનગીમાં અમારે કામ અમે ખાનગી કામ નથી કરતા. મારી જે કરી જાહેરમાં કરી. ભુવાને પકડી તો જાહેરમાં પકડી ગયા. અમે કોઈનો પૈસો લેતા નથી. અમે કોઈને ચા પીતા નથી. તો અમારે ખાનગીમાં કામ શું કરવાનું? હા અમે તરત જ ફોન કરી મનસુખભાઈ બોલું છું ને આ માજીનો ફોન આવ્યો હતો તે એનીમાં આવા ખોટા તાંત્રિક વિધિના કર્યા છે બંધ કરી દીજે. હા એમ ચોખ્ખું જ કહી. વિચારી લો કાલે રિંગ કરજો મારી. વિચારીને કરો. કલાક પછી આટે વિચારીને કયો. એટલે હું એમ કે આ એને આ બધા એને ખોટા હેરાન કર્યા છે એટલે મેં કીધું ભાઈને કહો ને. પણ હેરાન કર્યા છે તો આપણે ખાનગી રાખી હેરાન કર્યા છે કઈ થાય? ઓલું ભુવામાં બીજા 10 માણસોને હેરાન ન કરે, બીજા 50 માણસને હેરાન ન કરે. એટલે જ વાત છે ને. પણ જો આપણે એટલી તો જીગર રાખવી પડે ને. આપણે આનો ઠપકો દેવા પૂરતી જીગર રાખવી પડે ને. હા પછી આપણે એમ કે ના કોઈને કઈ નથી કોઈને ખબર નથી પડવા દેવી તો ઈ થોડું હાલે.
એમ નહીં, પછી એમ કે આપણે પરિવારમાં ખબર પડે તો એમ થાય કે પરિવારમાં ખબર પડે તો એને ખોટું કર્યું છે ને ખબર પડે તો આપણે ક્યાં કોઈ બોલું છે, કર્યું છે ને કહી છે ને. હા હે આપણે યારે ખોટું કર્યું છે તો આપણે કહી છીએ. હા એમ એ વાત થાય છે તમારી. હા, આપણે ન કર્યું હોય, આપણું એવું ન કર્યું હોય ને તમે ખોટું બોલતા હો તો બીક રખાય. ના ના એવું ખોટું તો નથી, પણ આપણને એમ થાય આપણે હવે ખોટે ખોટા આપણે જાહેર થવું એમ. મારી જાહેર ન થાય તો પછી એને કમાવા દો, ધંધો કરવા દો. તમે આજ તમે મૂડી નહીં બીજેને મૂંડવા દો. કેમ કે આપણે કાં ધંધો એનો હાલવા દો ને, એનો ધંધો બંધ કરવો હોય તો આપણે ખુલ્લીને આવો મેદાનમાં, એટલે હમણાં બંધ. એમ નહીં, એટલે હવે તો એમ કે એની હારે બધા નારે અમે તો આવડા જાવડા બધા બંધ કર્યા, પણ આપણે એને એમ કે આને વસ્તુ હેરાન કરવી તો એમ કે કાલે વાર આપણે એની પાસે, પણ આવું તો નથી તમારી પાસે, તમે ભળો ભાગમાં, પણ એમ કે આ વસ્તુ ફોન કરીને આપણે કહી દઈએ તો વળી બંધ થઈ જાય તો એમ. એ બંધ થઈ જાય, પણ તમારે એટલી જીગર રાખવી પડે કે આપણે એને ઠપકો દઈએ છીએ ને એ મોબાઈલમાં આવે. આપણે ઠપકો દઈ ગયા આવું તું કરે ને આવી તાંત્રિક વિધિના નામે માણસોને હેરાન કરે, પૈસા લે, એ તમે જે કહેશો એ તો આપણે કેવું જ નહીં કહેવાનું. તો એને કે ઈ તો આવે ને, કેમ કે અમે કામ કરી છીએ. હા એ જ મેં આ બધું તમારું સાંભળ્યું ને એટલે મેં કીધું અમે તમારું કામ કે મેં કઈ જોયું નથી, હું કોઈને ઓળખતો નથી. અમે તો તમારા ભરોસે તમારી માં ખોટું થયું છે તમારા વિશ્વાસમાં જ રાખીને ફોન કરી. હા તો પછી ઈ જો અમારે કાંઈ લેવા દેવા નથી ને ફોન કરી, તમારે કરી નાખ્યું ને તમે શરમાવશો તો અમે શું કરી? મોટા મોટા પાપી તો તમે જ, તમે આ બધું સહન કરો છો ને ભૂએ ભરડીને જગાવો છો. આપણે કઈક એવું હોય એટલે ઘરના આપણને સિંધે આનું આમ છે આનું આમ છે, પછી એ તો કરી જાય ને આપણને ખોટે ખોટા બધી ફસાવી દે એમ. ના રે ના, ક્યાંય કોઈ ફસાવી નથી. આવા તાંત્રિક વિધિ વાળા હોય ખુલ્લા પાડવાના જ હોય. હા એમાં શેના ફસાવી દે? આપણે ક્યાં કોઈને ખોટું કર્યું છે તો આપણને ફસાવી દે. હા એ વાત થાય છે. તમારી ઈચ્છા હોય તો મને નંબર દો, હમણાં કરું ભુવાને ફોન. પણ મેં કીધું આપણે ફોનમાં આવે એ આપણને એમ થાય કે આ બધી મારી બધીને આવે છે ફોનમાં, જેટલા ભુવા છે એ બધીને આવે. તમારું એકનું નથી આવતું, બધેને આવે છે. એને તાંત્રિક વિધિના કામ કર્યા બધી જ્ઞાતિનું બિચારા જેના ગરિયા કર્યા બધેના મૂકીએ છીએ. તમે સાંભળો છો એ મૂક્યા વગર ને સાંભળો છો? હા એ વાત થાય છે તમારી. તમે સાંભળો છો ઈવડાઈને મૂક્યા તો સાંભળો છો ને, નકર તમે નહીં ખબર ક્યાંથી પડી? કાંઈ તમે માતાજી સપના સેડ્યા નહોતા? તમે મનસુખભાઈ ફોન કરજો. તમે સાંભળ્યું એટલે તમે ફોન કર્યો. ભાઈ તો તમારું બીજા 5 જણા સાંભળશે, બીજા કોક કરશે ભાઈ આ ભૂએ અમારું કરી નાખ્યું, તો એ બીજા પાછા 5 આવશે. અને પાછા બધાને કોને ખબર એની પાસે કેવી વસ્તુ તે બધાને થોડા બધાને આવતા જતા બંધ ને બધાનું ખેદાન મેદાન બધાના કરી નાખે. તમારા રૂપિયા કેટલા લીધા? રૂપિયા તો ભાઈ અહીંયા ધારી વાળો બધા 2 ઠેકાણેથી લાટ લઈ ગયો. ઓહો, ઈ ભુવાનું નામ શું છે? એનું નામ છે કેશુ. કેશુભાઈ પ્રજાપતિ. ઈ છે કુંભાર છે, કુંભારનો. કુંભાર એટલે પ્રજાપતિ થાય. ઈ પાછી આપણે કઈ ખબર ન હોય, આપણે બહુ કઈ ભણેલા એવા. ક્યાં માતાજીના ભુવા છે? એને મેલડી માના ને એને સાઉન્ડ માના ને એને બધા ઈ. તમારા ઘરે શેની વિધિ કરી હતી એને? એને ઈ મેલડી માનું એમ કેતો, સાઉન્ડ માના ભુવા કે. એટલે નિવેદના પૈસા દીધા હતા? તમારું આખું નામ શું છે? પણ ફોનમાં આખું નામ તો દઉં, પણ મારે મેં કીધું આપણે ફોનમાં મારા ફોટા ના આવે એવું નથી કરવું સાહેબ, મેં કીધું એમ. ભાઈ હાલો હાલો. હા, તમારા ફોટા ને એવું નહીં મૂકી, તમારા નંબર નહીં નાખી, ખાલી ભુવાનું રેકોર્ડિંગ અને એવું જ ખાલી મૂકશું. એટલે એના એ ધારી વાળાના પાછા એને તો કેટલા 7-8 વર્ષ થઈ ગયા, પણ એના ફોન નંબર નથી મારી આગળ. તો બીજા અટણ હાલમાં કોના છે? એ હાલમાં એક અહીંયા આ કુંડલા બાજુનો છે એના છે ને, એક અહીંયા સંકુલ પાસે રહે ને એના. એને કુંડલા બાજુનો છે, એને કેટલા પૈસા લીધા હતા? એને પૈસા નથી લીધા. તો એ અમારા પરાનો જમાઈ છે કુંભારનો, પણ અમારા મિસ્ત્રી ભાડે રહેતા ને તેની છોકરીને એવું કઈક થઈ જતું એની બાઈ ને બધાને. એમાં એને હું દશામાં આવે તો એને કોઈની જરૂર હોય.
હા તો ઈ છેતરાઈ ગયા, ઈ પડ્યા ને અમે પડ્યા. ઈ તો વરદી થઈ ગયું, 7-8 મહિના થઈ ગયા નહીં આવતો એને તો. હા એટલે મેં કીધું તમે એમ કહો સારું થઈ જાય, સારું થઈ જાય. મેં સારું શું થાય? મેં કીધું તો સારું થઈ જાય તો તરત જ ગમે માણસને સારું થઈ જાય. મેં કીધું મારું હોય કોકને ગયો, કોકનું હોય અમને ગયો. મેં કીધું એટલે આમ વિધિ કરી પણ કાંઈ પૈસા બૈસા નથી લીધા એને. ઠીક ઠીક, એનો શું પ્રોબ્લેમ છે? એટલે ઈ આપણે એમ કેતા કે એને આપણે કોઈ કે એમ કે કોઈ માતાજીનું કઈ થતું હોય, દીધું હોય એના કાંઈ ઈ તમારી અંધશ્રદ્ધા છે. કોઈ કીધે કાંઈ થાય નહીં. ઘરે પૈસા આવી જાય ને ધીરુભાઈ અંબાણી કાંઈ નડે? એને નથી નડતું, પણ આપણે એમ કેતા કે જો આપડે ઘરે રૂપિયા નથી એટલે નડે છે. પૈસા આવી જાય ને એટલે બધા નડતર બધી મટી જાય. મૂળ આપણી પાસે રૂપિયા નથી. હા એવું થાય. અને આ ભોળા હોય ને એ છેતરાઈ જાય ને આ ઓરાઈ જાય તો આવી જાય. તો ધીરુભાઈ અંબાણી છોકરાને હમણાં નો લગ્ન કર્યા. હા કોઈ ભુવાની જાનમાં જ ન ગયા, કેમ કે ઈવડે કોઈ કીધું નહીં. હા એ વાત તમારી સાચી. નકર તો ઈવડાય નો કે ભાઈ અમારે કાકડી બંધ ને પઢિયાર એક ભૂવો જો અને કરદેવીને નિવેદ કરવા જો. અને આ બ્રાહ્મણ ને તો હું આપણે તો લ્યો બ્રાહ્મણ તરીકે આપણે બધી વસ્તુ એમ કે દેતા લેતા હોય. અમારા કુટુંબમાં જ બધી આવતા જતા. એટલે મારા કાકી સાહેબ કે એનું કામ બહુ સારું છે, આમ તેમ ને તે. અમે મા દીકરો અહીંયા ગયા તો શ્રીફળ ઉતાર્યું, પછી એને કાંઈક એવું થવા મળ્યું. એ કે મને મૂકીને કે જતા નહીં, નકર તમારું આમ થઈ જાય ને તેમ થઈ જાય ને એવું ધૂળમાં મળ્યા, ખોટા એવું કરવા મળ્યા. આપણને તો પછી બીક લાગે આપણને. પછી આપણને તો હોમ ખવડાવે ને. મેં કીધું માતાજીને અમને શું કરવા? મેં કીધું કઈ ખવડાવો. એ આ ધારીનો કુંભાર હતો. મેં કીધું અમે તમારી માતાજીની કાંઈ નડતર રૂપ થઈ. મેં કીધું તો અમને હમ ખવડાવો. મેં કીધું તમારું જે કાંઈ હોય. પણ હું આપણને એવી કઈક વસ્તુ જેવી કરી નાખે તો આને પપ્પા હોતે ન કરાવતા. પણ તોય આપણને હસોડા ફસાવીને પૈસા એટલા લઈ ગયો. કીધું પૈસા તો તારા ઘોડા ગયા, પણ અમને શું કરવા ખોટા હેરાન કહીશો? કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. સારું માડી, એના નંબર હોય તો દ્યો. ઈ ધારીનો કુંભાર છે એના નથી, આ બ્રાહ્મણ ના છે. ઈ ક્યાં ગામના? એ કાંઈ અમરેલીના છે. ઈ હું ભુવાનું કામ કરે? હા એટલે ઈ એવું જ કામ કરે છે. બાયુનું છોકરીઓના એવા જ કામ કરે છે. એનું નામ શું? એનું નામ છે કમલેશ બ્રાહ્મણ. એના મોબાઈલ નંબર છે? એના મોબાઈલ નંબર તો છે પેલાના ડાયરીમાં, પણ હવે એના લાગે કે ન લાગે તમને હું આપું છું. આપો ને. અને 9428. એક મિનિટ ચાલુ રાખો. નીચે ગયો છોકરો લઈ દો બોલપેન. લઈ દો બોલપેન. હા બોલપેન દેખાઈ ગયા. બોલપેન જો મારી તમારું નામ શું કીધું માડી? મારું નામ છે વિલાસબેન. વિલાસ? હા વિલાસબેન. બોલપેન નથી હાલતી કાકા? એને તે ફેરી કરી છે. આ બીજી દીધે ને તમે અહીંયા ત્યાં જો ને, અહીંયા હેઠે પડી હોય. બોલપેન હું પાછું ઓફિસે નથી ને માડી, એટલે ઓફિસે હું તો બધું હું ઘરે છું અત્યારે. પેલા અહીંથી ને માર્કર પેન આપી દે ને. તમારે નોકરી છે ને ભાઈ? મારી નોકરી બહુ ખરાબ છે. હાલો તમારું નામ? વિલાસબેન. વિલાસબેન આખું નામ શું કીધું? વિલાસબેન અરવિંદભાઈ. અરવિંદભાઈ અટક માંગરોળિયા. માંગરોળિયા? હા માંગરોળિયા. લેવા પટેલ ને તમે? હા લેવા પટેલ. હા. અને રહેવાનું ગામ કયું કીધું? આપણે અમરેલી.
તમારું અમરેલી? હમ. અમરેલી. ઓકે. આ પેલો ભૂવો હતો ઈ ક્યાંનો હતો? ધારીનો? હા, એ ધારીનો હતો. એને 1 લાખ રૂપિયા લીધો? એને એક નથી લીધા, એ 40-50 હજાર લઈ ગયો છે. આની પેલા તમે લાખ રૂપિયા જેવું કીધું. એ તો મારા બાપુજીના એના એટલા લઈ ગયો છે. ઠીક ઠીક. 50 તમારા તો 1.5 લાખ જેવું થાય. હા, એટલે કહું છું આ બધી. ધારીના ભુવાનું નામ શું કીધું કુંભારનું? એનું નામ છે કેસુ. કેશુભાઈ. હા. આ તમારા મા બાપના પૈસા લીધા ઈ તમારા મા બાપ ક્યાં ગામના? એ છે જળજીવડીના. હે? જળજીવડી. જલજુડી? હા. ઈ ક્યાં આવ્યું? એ આપણે ધારીની માથે દુધાળા તુલસીશ્યામ બાજુ. ઠીક ઠીક ઠીક. હવે ઈ કુંભાર કેશુભાઈ પછી બીજો ભૂવો કીધો ઈ ક્યાં ગામનો કીધો? એ અહીંયા અમરેલીના. એનું નામ શું છે? ઈ કમલેશભાઈ. ઈ તો બ્રાહ્મણ છે પણ ઈ આવા તાંત્રિક કરે છે હોતે. એના મોબાઈલ નંબર? એના મોબાઈલ નંબર આપું તમને. અને એને હું તાંત્રિક વિધિનું કામ કર્યું તમારું? ઈ અહીંયા ઈ કે બહુ એનથી મારે કાંઈક જાવું એની ત્યાં જાતા આવતા બહુ. અને અમારા કુટુંબમાં બધી બ્રાહ્મણ તરીકે બધું કામ કરવા જ આવતા. કે અમને કે તમને પિતૃ નડે, ઓલું નડે ને આમ નડે ને તમારી પાસે હવન કરાવ્યું ને બધું એવું કરાવ્યું. અને અટાણે હવે આમ આપણને હક નો લેવા દે, બીજાની વસ્તુ આપણને નાખી જાય અને કાં આપણા છોકરાઓને ધંધામાં કે કરવા ન દે હરખું. ધંધો ગમે ત્યાં કરે ને તો થોડાક દી થાય તા કોઈ પૈસા ન દે ને કાં એકાબીજાને માથાકૂટ થાય એટલે હાવ આપણી ઘરે બધાને આવરા જાવરા બધા બંધ કરી દીધા છે એમ. એટલે મારા એ તમારી અંધશ્રદ્ધા છે, એવું કઈ છે નહીં. તમે આ દેવગતિમાંથી બહાર નીકળી જાવ ને એટલે તમારે ઘરે આ બધી વિધિ બંધ. એટલે હવે આ બધું બંધ જ કરી દેવું પણ મેં કીધું આ ભાઈ નું તમારું મેં સાંભળ્યું ને એટલે મેં જરીક ફોન કરી દે ને એને થોડી ધમકી આપે ને તો મેં કીધું વળી આ બધું બંધ થઈ આપણે આ કેમ આ સુરતમાં ઓલાનું હાલતું ને એવા ખરાબ કામ કરતા તો નો જેલમાં બી બાપ દીકરાને ઠોકી દીધા તો મેં કીધું તમારે જેવા મેં કીધું અમને થોડોક સહકાર આપે ખાલી ફોન કરીને એટલું કરી દે તો એ બધું એનું હોય એ હકેલથી લઈને થોડુંક આપણી કોઈ હોય એમ બધું. ઈ મારી તમે દેવગતિ તમને કોઈ નડતી જ નથી. તમારે ઘરે વાળનું વાળે ને તો હું લઈ જાય, તમે ઉપાધિ કરો. એટલે મેં તમને ફોન કર્યો. મેં કીધું નકર તો હા તો કાંઈ વાંધો નહીં, હમણાં એનું નામ લખી લો, એના મોબાઈલ નંબર નામ તો લખી લીધું. હા મોબાઈલ નંબર આપું 9428. એક મિનિટ મારી 9428 તગડે 34 34 10 10 પછી 5 ને થોડો પાંચડો ને તગડો. તગડો. હા ઈ બ્રાહ્મણ ના છે ને ઓલા ગોળકાના કુંભારના છે ઈ 94. એનું નામ શું છે ગોળકાના કુંભારનું? એનું નામ છે અરવિંદભાઈ ગોળકા. હા. એનું ગામ ગોળકા. ગોળકા ક્યાં આવ્યું? એ કુંડલાની ઓલી બાજુ. ગોળકા સાવરકુંડલાની ઓલી બાજુ. હા. 9429. હાલો 9429. હા બીજા 29. 94 29. બે વાર 29. હા. હા પછી 04 04 અને 5 ને બગડો 52. હા. હવે તમારું નામ વિલાસબેન અરવિંદભાઈ માંગરોડિયા, ગામ અમરેલી. હા પણ આ ફોટા ને એવું તો ઓલું કોઈ નથી. ફોટા ને એવું નહીં નાખી મારી, ખાલી રેકોર્ડિંગ આવશે. તમે ઉપાધિ કરો. તમારો ફોટો ને એવું નહીં નાખી, ભુવેના એના ફોટા નાખ્યું. અને મારું રેકોર્ડિંગ બહુ ન નાખતા. પછી એમ થાય કે આ અમારા કુટુંબમાં પછી ઓલો બ્રાહ્મણ આવે તો એને એમ થાય કે અમારે આ બધું પાછા કુટુંબ ને બધાને ઓલું થાય એમ. મારી બે કામ બે કેમ કરવું? ના એ પણ મારી એક વાત સાંભળો. ઓલું શું કે રેકોર્ડિંગ નો નાખતા એમ ખાલી એટલું એને ફોન માં રેકોર્ડિંગ વગેરે અમને કેમ ખબર પડી? આ તો એનો પુરાવો દેવો પડે ને.
ઈ પુરાવો છે આમાં. મારી વાત સાંભળો, જો તમારા એક થી બીજા હજારો માણસોને શું થાય છે, તમે પોતે શરમ લેવો, તમે પોતે શરમાવો તો નહીં થાય મારી. અમારે કાંઈ લેવા દેવા નથી ને અમે આ મૂકી છીએ. ઈ તમારી વાત ભાઈ લાખ રૂપિયાની છે એટલે જ મને એમ છું ને, એટલે મેં કીધું આ બધાય મને તો ઠીક ભલે આપણને મને હેરાન કરી, પણ વાહે પછી તમને નો હેરાન કરવા દો. મને મારી દીકત નથી, હું તો મારી જો મન માર નાખે તો હું તમારી હાટું મરી જવા તૈયાર છું. મારી જાય માર નાખે તમે સુખ થતું હોય તો હું મરી જવા તૈયાર છું. હા, કેમ કે અમે તો આવા માણસ છીએ કે કોકના સુખ હાટું થઈને અમે મરી તો હાલે. હા ભાઈ, એ વાત તમારી સાચી, લાખ રૂપિયાની, પણ એમ કે અમે અમારું દુઃખ છે ને તમે લેવા દો. અમે ને મારી નાખજે ને તો અમે મરી જાઉં તો તમે સુખી થઈ જતા હો તો. હા હો એટલે કહું છું, એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો. મારી ખાલી રેકોર્ડિંગ મૂકશું, ઉપાધિ કરતા નહીં. હો, અને કાંઈ તકલીફ પડે મને રિંગ કરજો. હા હા, હું ભુવાને ફોન કરું. હા હા. હાલો હેલો. જય માતાજી. હેલો. જય માતાજી. જય માતાજી બાપુ. હા, કમલેશ સદા બોલો બોલો. બોલો. હે? કમલેશ સદા. હા બોલો બોલો. હા, બીજું થોડુંક જોવડાવવાનું હતું તો એટલે શું હતું? એમાં હું થોડુંક કાંઈ કરી મૂકેલું ને પિતૃનું ને એવું બધું છે. ને વિગત મને વોટ્સએપમાં મોકલી દેવો. હું મોકલી દેવાનું? હે? હું મોકલવું પડે? વિગત તમારી. હા. કોણ બોલો? નામ તો આવ્યું નહીં એટલે. હે? કોણ બોલો? હું કરશનભાઈ બોલું. હે? કરશનભાઈ. કરશનભાઈ? નેહડીથી. નેસડી? હા. તમારે કોનું કામ હતું? અમારે કમલેશ સદાનું. હા તે બરોબર. પણ અમે છે ને વિલાસબેન છે ને એને તમારા નંબર આપ્યા હતા. અમરેલી વાળા વિલાસબેન. હા 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 છે માંગરોળિયા. હા, માંગરોળિયા. હા. હા બરોબર બરોબર. એને કીધું કે અમારું છે ને જોશ, એને જોયો તો એટલે અમારું બધું રાગ અદા ખીતે ચડી ગયું. હવે તો ભાઈ મેં હવે એક તમને નંબર દઉં. હા. હું હવે અત્યારે જ નથી કરતો. હા. તમે નેસડીથી બોલો છો એમ ને? હા. હું નથી જોતો હવે ભાઈ. એવું હે? હા. પણ હવે આ બધા હમણાં તમે કીધું વિગત મોકલો ને પછી હવે ના પાડી જાય, શું કરું મારે? હે? પેલા તમે તમને કીધું બીજો વિગત. તમને સરનામું આપી દઉં બીજું. એટલે તમે બંધ કરી દીધું? હા. કેમ? હા બસ સર. હમણાં તમે કીધું તું ભાઈ હું સરનામું બધું લખીને મોકલો, પછી ના પાડી. હા એટલે હું તમને વ્યવસ્થા કરી દઉં. કોને કયો નામ દો નામ? હવે તમારો વોટ્સએપ નંબર મોકલો, હું નંબર મોકલી દઉં. આ મારો વોટ્સએપ નંબર જ છે. હા તો વાંધો નહીં. તો તમે નામ નંબર બોલો ને, એટલે ફોન જ કરું એને. એ હવે રાજકોટનો તમને નંબર આપું. હા બોલો બોલો. કરે બોલો બોલો. તમને થોડીક વાર નંબર આપું. એવું એનું રાજકોટ વાળા આધાર નામ શું છે? હે? જયેશ દાદા. હે? જયેશ દાદા. જયેશ દાદા. જયેશ દાદા. એટલે આપણે પિતૃ કાર્ય ને એવું છે હો. હે? પિતૃનું ને એવું છે. હા પણ ઈ કરી દે તમને હો. હા. હવે હું કહેતો તો મારે. હાલો. હા. આ વિલાસબેન ને એને ન્યા તમે કામ કર્યું તો ઈ શું કામ કરતી હતું એનું? એ જયેશ દાદાએ કરી દીધું હતું. જયેશ દાદાએ કરી દીધું? હા. એને તમારું કીધું? હા એટલે મેં કરી દીધું તો રાખ્યું તું એને. હા પછી એને થઈ ગયું તું? હે? એને થઈ ગયું તું પછી? હવે એને પૂછી દો ને, એને પૂછી દો એને બધું કીધું એટલે જ તમને કહું છું. હા એટલે હું તમને નંબર આપું ને એમાં તમે કરી શકો ને. એમ નથી કરતો. એનું થઈ ગયું તું કે નહીં એમ તમે જોયું તું પછી? હવે એ તો પછી ખબર નથી મને. તમે હારે નહોતા? હે? તમે હારે નહોતા? નહીં પછી હું ખાલી હવન કરાવવા ગયો તો પછી નહોતો હારે. હવન ના કાંઠે પછી આવ્યા હતા પિતૃ કે નહીં એમ એ તો ખબર હોય જ નહીં. એ તો એને ખ્યાલ હશે ને. કેને? તમને હું નંબર આપી દઉં છું, મેં કામ મૂકી દીધું છે. એમ વાત તો કરો તમે. હાલો. હા. તમે એમ કેમ એમ આડી આડી વાતો કરો કે હું મૂકી દીધું ને આવું એમ કેમ કરો? એમ જ હોય ને. હા એ મેં મૂકી દીધું.
એટલે મારો ફોન આવ્યો પછી મૂકી દીધું કે એની પહેલા? એની પહેલા. હમણાં જ મને તમે અદા કીધું કે તમે એક કામ કરો કે નામ ટામ મોકલો. પણ મેં મૂકી દીધું છે. અટાણે જ મૂક્યું? હમ. હવે હું એમ કહેતો પછી એને તમે હવનના કાંઠે કામ કર્યું હમ. તો અહીંયા પિતૃ આવ્યા હતા અને કોઈને ખોરિયક નહોતા આવ્યા એમ? એ બહુ યાદ નથી હો મને. હે? એ બહુ યાદ નથી. જો તમે એ બેન તો તમને યાદ છે કે ભાઈ વિલાસબેન અરવિંદભાઈ માંગરોડિયા, એ તો તમે ઓળખી ગયા. હા એ તો ઓળખી જ જાવ ને ત્યાં કે હવન કરવા ગયા હતા ખબર હોય ને. તો હવન કરવા ગયા હતા એમાં કહું છું કોઈ પિતૃ પછી હવન કર્યો તો આવ્યા હતા કે નહીં એમ? બહુ ખ્યાલ નથી એટલે કહું. ખોરિયામ કોઈને આવ્યા હતા કે એ તમે જોયું નથી? નથી કે વર્ષો થઈ ગયા. વર્ષો ક્યાં થયા? હે? વર્ષો થયા હોય તો હા, નામ વર્ષો ન ભૂલી જાવ. હે? વર્ષો થયા હોય તો નામ ન ભૂલી જાવ. એ તો ખ્યાલ હોય ને એટલું તો. ઠીક છે. તો કાંઈ વાંધો નહીં, આનો નંબર દો ને એની યાર વાત કરી લેવાનો. હા અમારા પિતૃ રહ્યા ને હા. એ હક લેતા નથી એટલે આખા કુટુંબમાં ધમરોળી નાખ્યા સમજે? કોને? અમારા. હા. એટલે મેં પૂછી કીધું જોજો આ બીજા બે દાદાને કહો ને એને પૂછી જોજો. તો નંબર ચાલુમાં છે ને હું ડાયરેક્ટ લગાડી જ દઉં. પણ મને ન ખ્યાલ આવે એમાં. મને બહુ આવડતું નથી. વોટ્સઅપમાં નંબર નાખતા આવડે ને તમને બોલતા ન આવડે? હે? વોટ્સઅપમાં નંબર નાખતા આવડે પણ બોલતા ન આવડે? એટલે એ તો એમાં આવે ને તમારો નંબર આવી જાય ને. એમને સૈયદ દાદા ક્યાં રહે છે? રાજકોટ એ રાજકોટ દેશ યુનિવર્સિટી રોડ ઉપર. યુનિવર્સિટી રોડ ઉપર. ત્યાં એ પિતૃનું આવું કામ કરે છે. હા એ કર્મકાંડ કરે જ છે. કર્મકાંડ ને પિતૃદોષનું કામ. પિતૃદોષની ખબર નથી, કર્મકાંડ કરે છે.